આપણે જે દરરોજ સવારે ઉઠીએ છીએ, આપણે સૂરજને જોઈએ છીએ, પણ સૂર્ય વિશે કદાપી આપણે વિચાર કર્યો છે ખરો? સૂર્ય કે આકાશમાંનો જળ ગોળો નથી. આપણે કહીએ સૂર્ય એ આકાશમાંનો જળ ગોળો નથી, પણ સમગ્ર સૃષ્ટિની ધારણા છે. સમગ્ર સૃષ્ટિના જે પશુ પક્ષીઓ પ્રાણીઓ છે એના જીવનનો આધાર છે. અને જે વનસ્પતિ છે ને એ વનસ્પતિનો પણ આધાર છે. તમે સૂર્ય બાદ કરી દો તો સૂર્ય વગર માણસનું જીવન ઇમ્પોસિબલ છે, કદાપી સંભળી શકતું નથી. અને સૂર્ય છે ને એ સમગ્ર સંસારનો આપણે બધા સૂર્યના ઋણી છીએ. સૂર્ય છે તેથી આપણે આ બધું કામ પોતે કરી શકીએ છીએ. અને સૂર્ય એટલે શું? સ્થાવર અને જંગમ સૃષ્ટિનો આત્મા છે. એને શું કહેવાય છે? સ્થાવર અને જંગમ સૃષ્ટિનો આત્મા છે. આટલી બધી વાતો સૂર્યની અંદર પોતે રહેલી છે. આપણા જે પૂર્વજો હતા ને એ પૂર્વજો શું કરતા હતા? એક સિદ્ધાંત છે, માનસ શાસ્ત્રનો એક સિદ્ધાંત છે કે માણસ જેવું ચિંતન કરે ને એવો પોતે બની જાય છે. જો જળનું ચિંતન કરે તો જળ બની જાય, ચેતનનું ચિંતન કરે તો ચેતનવંતો બની જાય. જેવું ચિંતન કરે ને એવો માણસ બની જાય. આ માનસ શાસ્ત્રનો નિયમ છે. આ સિદ્ધાંતનો ઉપયોગ આપણા ઋષિમુનિએ પોતે કર્યો અને સહસ્ત્ર રશ્મિ એટલે કે સૂર્યની ઉપાસના શરૂ કરી. જો આપણે સૂર્યનું ચિંતન કરીશું, સૂર્યની ઉપાસના કરીશું તો આપણી બુદ્ધિ તેજસ્વી પ્રતિભા સંપન્ન બનશે, પ્રતિકારક્ષમ બનશે. આ ઋષિમુનિએ વિચાર કર્યો. તેથી આપણા ઋષિમુનિઓએ સહસ્ત્ર રશ્મિ સૂર્યની ઉપાસના પોતે શરૂ કરી. જેથી બુદ્ધિ કેવી બને? તંદુરસ્ત બને, પુષ્ટ બને, દુનિયાના દુઃખોને સહન કરવાની આપણામાં શક્તિ પોતે આપે. સૂર્યની અંદર ઘણા બધા પ્રકારના ગુણો છે, એટલે આપણા ઋષિમુનિઓએ એની વંદના કરી. આપણા ઋષિમુનિઓએ પણ એની આ પ્રમાણે વંદના પોતે કરી છે. સૂર્ય આપણો મિત્ર છે. આપણે સૂર્ય શું કહે છે? ઓમ મિત્રાય નમઃ. આપણે શું કહીએ છીએ? ઓમ મિત્રાય નમઃ. સૂર્ય સાચા અર્થની અંદર આપણો મિત્ર છે. સાચો મિત્ર કોને કહેવાય? જે આપણને સારા કાર્યમાં જોડે અને પાપમાંથી છોડાવે એને સાચો મિત્ર કહેવાય. તો સૂર્ય આવું જ કરે છે. માણસ અંધકારની અંદર જેટલો પાપ કરવા માટે પ્રેરાય છે ને એટલો દિવસના અજવામાં પોતે પ્રેરણા પામતો નથી. આ દ્રષ્ટિએ સૂર્ય શું કરે છે? આપણને પાપમાંથી છોડાવે છે પોતે. સૂર્ય આપણો સાચો મિત્ર કહેવાય છે. પહેલાંના જમાનાની અંદર સૂર્ય છે ને એ પણ ભગવાનની આંખ કહેવાય. સૂર્ય શું કહેવાય? ભગવાનની આંખ કહેવાય. અને ભગવાન એની મારફતે આપણા બધાના જીવન વ્યવહારો નિહાળે છે. એટલે કે આ લોકો શું કરી રહ્યા છે, આપણે જે કંઈ કરીએ ને એ સૂર્ય ભગવાનની આંખ કહેવાય. એટલે આપણા વ્યવહારો છે ને એ પોતે સૂર્ય નિહાળે છે. આવી વિચારસરણીના પરિણામે આપણા જે પૂર્વજો હતા ને એ કોઈ પણ કાર્ય હતા ને એ સૂર્યની સાક્ષીએ કરતા હતા. જેમ અગ્નિની સાક્ષી હોય છે ને એમ સૂર્યની સાક્ષીએ આપણા પોતે પૂર્વજો પોતે કામ કરતા હતા. ત્યાર પછી રાત્રે આપણે સૂઈ જઈએ છીએ, ઘસઘસાટ આપણે ઊંઘી જઈએ છીએ. જેવો સૂરજ ઉગે ને તો ફરી પાછા આપણી જે રોજિંદી પ્રવૃત્તિ હોય એ રોજિંદી પ્રવૃત્તિની અંદર આપણે વ્યસ્ત થઈ જઈએ છીએ. બધાની અલગ અલગ ફાઇલ ભગવાને આપણને આપી છે. એ ફાઇલ સૂર્ય ઉગે એટલે પાછી રિટર્ન પાછી આપી દે છે. એક વસ્તુ તમે વિચાર કરો કે દુનિયામાં 7 કરોડ માણસો છે, કેટલી બધી ફાઇલો થાય. આ ફાઇલમાં કોઈ પણ જાતનો ગડબડ થતી નથી. મારી ફાઇલ મને જ આપી દે, બાહુભાઈની ફાઇલ બાહુભાઈને જ આપી દે. તો આ બધી ફાઇલો કોઈ અસ્તવ્યસ્ત થતી નથી. આટલો તમે વિચાર કરો ને તો ભગવાનનું આપણને મહત્વ પોતે સમજાય છે કે ભગવાનની કળા કેટલી બધી જબરજસ્ત પોતે કળા છે. ફાઇલ અલટ ઉલટ સુલટ પોતે થતી નથી. આપણે આપણું કામ એટલે આપણું કામ જ આપણે પોતે કર્મ પ્રવૃત્ત બનીએ છીએ. ટૂંકમાં સૂર્યનારાયણ ભગવાનને આપણે કહીશું કે આપણને શું થાય? સૂર્ય ફક્ત આપણને પ્રકાશ નથી આપતો. આપણને શું થાય કે આ પ્રકાશ સૂર્ય આપે છે. સૂર્ય આપણને પ્રકાશ નથી આપતો પણ શું આપે છે? સાથે સાથે તેજ આપે છે,
ઉષ્મા આપે છે, ઉર્જા આપે છે. આપણા શરીરનું ઉષ્ણતામાન 98.4 ડિગ્રી ફેરનહીટ શા માટે રહે છે? કે સૂર્ય સતત બળતો રહે છે, એટલે આપણા શરીરનું ઉષ્ણતામાન 98.4 ડિગ્રી ફેરનહીટ પોતે રહે છે, જેથી આપણે જીવી પોતે શકીએ છીએ. જો સૂર્ય આટલું બધું બળતો ના હોય તો આપણી તાકાત નથી કે આપણે પોતે જીવી શકીએ. ત્યાર પછી સૂર્ય હોય છે ને, પૃથ્વી પાસેથી લે છે. પૃથ્વી પાસે શા માટે લે છે? હવે પૃથ્વીને આપ કરતો હોય તો પૃથ્વીમાં શું લઘુતા ગ્રંથિ નિર્માણ થાય. તમે કોઈ માણસને કઈ વસ્તુ આપ કરો ને તો સામેવાળી વ્યક્તિમાં લઘુતા ગ્રંથિ નિર્માણ થાય, પેલામાં ગુરુતા ગ્રંથિ નિર્માણ થાય. તો આ લઘુતા ગ્રંથિ પૃથ્વીની અંદર નિર્માણ ન થાય એટલા માટે સૂર્ય શું કરે છે? એ સાગરનું પાણી હોય છે ને, એ સાગરનું પાણી પોતે લે છે, એની વરાળ થાય છે, એના વાદળો બંધાય છે અને વરસાદ આવે છે. એટલે પૃથ્વીને શું થાય છે? પૃથ્વીને એવું થાય છે કે સૂર્યે મારી પાસેથી પાણી લીધું એટલે પૃથ્વીનું પણ ગૌરવ જળવાય અને સૂર્યનું પણ ગૌરવ જળવાય. એટલા માટે આ પહેલાં આપણે વાત કરી હતી કે સાગરનું પાણી ખેંચીને નિર્માણ થતા મેઘની અંદર વરસાદનું પાણી કેટલું બધું આમ મીઠું હોય છે. એથી ભગવાન શ્રી કૃષ્ણની વાણી પણ આ પ્રમાણે જ્ઞાન પ્રવાહ પણ તેમનો મીઠો પોતે હોય છે. ટૂંકમાં એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણે સુદામાના તાંદુલ પહેલાં લીધા હશે. એ આપણે વિચાર કરીએ કે જેવી રીતે પૃથ્વી હોય છે, સૂર્ય હોય છે, પૃથ્વી પાસેથી પાણી લે છે, એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણે સુદામાના તાંદુલ પહેલાં લીધા હશે. એટલે સુદામાને કૃષ્ણ સુદામા થાય કે મારા તાંદુલ ભગવાને પોતે લીધા. એટલે અહીંયા ગુરુતા ગ્રંથિ અને લઘુતા ગ્રંથિની પોતે વાત આવે છે. અને સૂર્ય છે ને, આપણે આ બધી વાતો કેમ કરવાની કે આટલી બધી ઉંમર આપણી થઈ ગઈ ને તો આપણને કંઈ ખબર હોતી નથી કે સૂર્ય એટલે શું. અને કોઈ આપણને થોડું ઘણું આપણે જાણી શકીએ એટલા માટે આ બધી વાતો આપણે કરવાની. સૂર્ય છે ને એ મહાન કર્મયોગી છે. જે માણસો કર્મયોગી હોય છે ને એ લોકોને કર્મયોગીનું માર્ગદર્શન અને પ્રેરણા સૂર્ય પોતે આપે છે. કેવી રીતે પોતે આપે છે? કે સૂર્ય ખરો ને, એના રથને એક જ પડ્યું છે. સૂર્યના રથને એક જ પડ્યું છે. સાપની લગામથી સંયમિત 7 ઘોડાઓ છે. આલંબન વગરનો માર્ગ છે. પગ વગરનો સારથી છે. આવું છે. આટલા મર્યાદિત સાધનો હોવા છતાં પણ સૂર્ય કદાપી એવું કહેતો નથી કે મારી પાસે આટલા જ સાધનો છે, હું જગતની પ્રકાશ કેવી રીતે આપી શકું. એટલે સાધન ઓછા છે એની કમ્પ્લેન ફરિયાદ સૂર્ય કદાપી કરતો નથી. પોતાનો કર્મયોગ દિવસે ઉગવું, સાંજે આથમી જવું એ પોતે કર્યા જ કરે છે. એ જ પ્રમાણે કર્મયોગી માણસ પણ એની પાસે ભલે સાધનો ઓછા હોય, સતત ને સતત પોતાનું કામ કરી જાય છે. એટલે ટૂંકમાં કહેવું હોય કે મારી પાસે આટલા ઓછા સાધનો છે, હું કેવી રીતે કામ કરી શકું. ગઈકાલે આપણે વાત કરી હતી કે કમરની આજુબાજુ કાદવ પસરાયો પડ્યો હોય છે, છતાં એ કમર સૂર્ય તરફ પોતે જોવે છે. સૂર્યોદય સમય ઉગે છે, સૂર્યાસ્ત સમય આસમી જાય છે. ટૂંકમાં સૂર્ય મહાન કર્મયોગી છે, આપણને કર્મયોગની પોતે પ્રેરણા આપે છે. ત્યાર પછીની આપણે વાત કરીએ, આ બધા સૂર્યના ગુણો છે. સૂર્યની અંદર શું છે? નિયમિતતા છે. નિયમિતતા બહુ જ અગત્યની વસ્તુ છે. નિયમિતતા એટલે એક પણ ક્ષણના વિલંબ વગર સૂર્ય આપણી સેવામાં આવીને ઊભો રહે છે. એક પણ ક્ષણનો વિલંબ થતો નથી અને સૂર્ય આપણી સેવામાં આવીને પોતે ઊભો રહે છે. અને સૂર્ય આપણને નિયમિતતાના પાઠ શીખવાડે છે. એટલે અંગ્રેજીમાં કહેવત છે, એ બિઝી મેન કેન ઓલવેઝ ફાઇન્ડ ટાઈમ, લેઝી મેન કેન નેવર ફાઇન્ડ ટાઈમ. ગુજરાતીમાં કહેવું હોય કે જે માણસ છે ને ખૂબ જ વ્યસ્ત રહેતો હોય ને, સદાય કામમાં રહેતો હોય ને, એ સમય કાઢી શકે છે. એ બિઝી મેન કેન એવર ફાઇન્ડ ધ ટાઈમ, એ લેઝી મેન કેન નેવર ફાઇન્ડ ધ ટાઈમ. આળસુ માણસ હોય ને એ કદાપી ટાઈમ કાઢી શકતો નથી. એની પાસે સમય હોય ને તો સમયને વેડફી નાખે છે. જે લોકો સમય સાચવે છે ને તેને સમય એને પણ સાચવે છે. એ લોકો સમય વેડફી નાખે છે
એને સમય પણ પોતે વેડફી નાખે છે. ટાઈમ એન્ડ ટાઈડ આર નોટ વેઇટ ફોર એનીબડી. સમય અને ભરતી કદાપી કોઈની રાહ જોતા નથી, એ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. અને ખરેખર આપણી ભારતીય સંસ્કૃતિમાં જે સૂર્ય નિયમિતતા બતાવી છે ને, તો આપણું દુર્ભાગ્ય છે. શું દુર્ભાગ્ય છે? શું કહેવામાં આવે છે? ઇન્ડિયન ટાઈમ. એટલે શું કહે છે? ઇન્ડિયન ટાઈમ. એટલે આપણે નિયમિત સમય પહોંચતા નથી. ફળા લોકો એકદમ કાંટો કાંટ કામ કરતા હોય છે, આપણે શું કહીએ છીએ? ઇન્ડિયન ટાઈમ. આ ઘણી દુઃખની વાત છે. જે ભારત દેશની અંદર જે સૂર્ય આટલી નિયમિતતાની વાતો કરતા આપણે ભણતા હોઈએ કે આપણા ત્યાર પછી આવે છે એક નિયમિતતા થઈ, પછી એમાં નમ્રતા. સૂર્યની નમ્રતા જબરજસ્ત છે. કેવી રીતે? સૂર્ય એવું નથી કહેતો કોઈ આવકાર આપે કે હું જગતને પ્રકાશ આપવા માટે આવ્યું છે, એ લોકો મારું સ્વાગત કરે, એવું કદાપી સૂર્ય કહેતો નથી. આવકારની અપેક્ષા રાખતો નથી. એ તો બસ ઉગ્યો એટલે ઉગ્યો અને આપણા બારી બારણા આગળ આવીને ઊભો રહે છે. આપણા ઘરની બારી બંધ હોય, બારણા બંધ હોય તો કદાપી કમ્પ્લેન નથી કરતો કે તમારા ઘરના બારી બારણા કેમ બંધ છે, હું આવ્યો અને તમે મારું સ્વાગત કેમ કરતા નથી. જેવા આપણે બારી બારણા ખોલીએ ને, તેના કિરણોના માધ્યમથી આપણા ઘરને એ પોતે પ્રકાશિત પોતે કરી મૂકે છે. ટૂંકમાં એને કોઈ આવકારની અપેક્ષા પોતે હોતી નથી. એને કર્મયોગથી નિષ્ઠ હોય છે કે મારું કામ શું છે? પ્રકાશ આપવાનું છે. તો પ્રકાશ પોતે આપે છે. તો આ વાત શું સમજાવે છે? જે લોકો સંસ્કૃતિનું કામ કરતા હોય, પ્રભુનું કામ કરતા હોય, એ લોકોએ વિચાર કરવો જોઈએ કે સમાજમાં મારો આવકાર આપે કે ઉપેક્ષા કરે, એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારો ધ્યેય શું છે? કે લોકોને વિચારો આપવા સારા. આવું જે માણસ સૂર્યની જેમ વિચાર કરે છે ને, એ માણસ પોતે કામ કરી શકે છે. અને સૂર્ય આટલું બધું કામ કરવા છતાં શું કરે છે? એનો યશ પોતે લેતો નથી. યશ પોતે લેતો નથી. કેવી રીતે? સવારે શું થાય? સવારે અરુણોદય પહેલા થાય. સવારે અરુણોદય પહેલા થાય. અરુણોદય પહેલા કેમ થાય છે? કે અરુણની તાકાત છે કે પોતે આગળ ઉગી શકે. પણ સૂર્યનું પાછળ પીઠબળ છે. સૂર્યના પીઠબળના હિસાબે પહેલા અરુણોદય થાય છે અને ત્યાર પછી સૂર્યોદય થાય છે. એટલે કે જે કંઈ તું કરે છે તે અરુણોદય છે. લોકો શું કે અરુણનો પણ આનંદ થાય કે મેં દુનિયાનો પ્રકાશ આપ્યો. એકચ્યુઅલી એની પાછળ તપસ્યાનો પીઠબળ તો સૂર્યનું પોતે હોય છે. એ જ રીતે મહાકવિ કાલિદાસ પણ લખે છે. શું લખે છે? કે અને રામે હનુમાનને પહેલા લંકામાં મોકલ્યા. રામે હનુમાનને પહેલા લંકામાં મોકલ્યા અને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને નિમિત્ત બનાવીને આપણને ગીતા કહી. એટલે યશ પોતે લીધો નહીં. યશ કોને આપ્યો? હનુમાનજીને રામે આપ્યો અને કૃષ્ણે અર્જુનને પોતે યશ આપ્યો. પોતે યશ પોતે લીધો નહીં. અને સૂર્યની બીજી આપણે વાતો કરીએ કે માણસનું શરીર કેવું હોવું જોઈએ? ખડતલ ને મજબૂત હોવું જોઈએ. હેલ્થી માઇન્ડ ઇન એ હેલ્થી બોડી. શરીર તંદુરસ્ત હોય તો મન પણ તંદુરસ્ત પોતે રહેતું હોય છે. હંમેશા નબળો, ગલિત વીર્ય, દુબળો માણસ કુટુંબનું, સમાજનું, રાષ્ટ્રનું, પ્રભુ કે સંસ્કૃતિનું શું કામ કરી શકવાનું? એ કશું કામ કરી શકે? જે માણસ નબળો હોય, અશક્ત હોય, દુબળો હોય, ગલિત વીર્ય હોય, એ કુટુંબનું, સમાજનું, રાષ્ટ્રનું, સંસ્કૃતિનું કે પ્રભુનું શું કામ કરી શકવાનો હતો? એટલા માટે શરીર ખડતલ અને મજબૂત હોવું જોઈએ. એટલે સૂર્ય નમસ્કાર છે. સૂર્ય નમસ્કારની અંદર બધા અંગોને પોતે કસરત પોતે મળે છે. શરીરમ આપણા શાસ્ત્રમાં કીધું છે, શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. એવું સંસ્કૃતમાં પોતે કહેવામાં. શરીર એ બહુ મહત્વની વસ્તુ છે. ઇંગ્લિશમાં પણ સરસ મજાનું કહેવામાં આવ્યું છે કે every man in this world want happiness. Every man in this world want happiness. He also tries to get it. He also tries to get it. Some people believe that the best and the surest way is to be happy, to earn a lot of money. If we have a lot of money, we can enjoy every sort of pleasure. But of what is built their wealth if we are not enough to enjoy it? ટૂંકમાં ઇંગ્લિશમાં બોલું છું કારણ કે ભાષિત ઇંગ્લિશમાં કહેવામાં આવ્યું છે. એનું ગુજરાતી પણ તમને કહી દઉં છું. ગુજરાતીમાં શું છે
એ દુનિયાની અંદર દરેકમાં સુખી થવા ઈચ્છે છે. એટલા માટે શું માનતો હોય છે કે દુનિયામાં સુખી થવું હોય આપણી પાસે પુષ્કળ પૈસા હોવા જોઈએ. પણ પેલું સરસ કે ઇફ વી હેવ અ લોટ ઓફ મની વી કેન એન્જોય એવરી શોર્ટ ઓફ પ્લેઝર, બટ ઓફ વોટ ઇઝ વિલ વેલ્થ ઇફ વી આર ઇનફ ટુ એન્જોય ઇટ. જો આપણું શરીર બરાબર નહીં હોય ને તો આપણે કોઈ પણ વસ્તુનો આનંદ પોતે મેળવી શકીશું નહીં. એટલા માટે શરીર આપણું ખૂબ જ ખડતલ અને મજબૂત પોતે શરીર હોવું જોઈએ. અને ઉદય અને અસ્ત, સૂર્યનો ઉદય થાય અને અસ્ત થાય તો કેવો હોય છે? રક્તવર્ણ હોય છે. હવે રક્તવર્ણ હોય તો આપણે શું સમજવાનું કે જે મહાન પુરુષો છે, સંતો છે, એ લોકો સુખ દુઃખની અંદર સમવૃત્તિના એટલે સ્થિર વૃત્તિના રહે છે. માણસે સુખ દુઃખમાં, લાભ હાનિમાં, જય પરાજયમાં સમાન પોતે રહેવું જોઈએ. એક ધારું પોતે રહેવું જોઈએ. એ પાઠ